શ્રી કૃષ્ણ. ગુજરાતી ઘરેલુમાં આજે હું બનાવવાની છું વેજીટેબલ્સ પુલાવ. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવતા અઠવાડિયામાં હું લઈને આવવાની છું તમને ગમે એવી નવી નવી રેસીપી. આજે આપણે બનાવીશું વેજીટેબલ્સ પુલાવ. એના માટે આ બધી સામગ્રી છે. એના માટે આ બધી સામગ્રી લઈ લીધી છે મેં. સારી રીતે હવે ગેસ ચાલુ કરીશું. કઢાઈ મૂકીશું. એમાં ત્રણ ચમચી મેં ઘી નાખ્યું છે. એમાં 1 ચમચી જીરું નાખ્યું છે. 2 તેજપત્તા નાખ્યા, 1 દાલચીની, 2-3 લવિંગ, કાળી મરી, 1 ચકરી નાખી છે. 1 લીલું મરચું નાખ્યું છે. એમાં 8 થી 10 નંગ જેવા કાજુ નાખ્યા છે મેં. એમાં થોડું હલાવી દઈશું. આ રીતે હલાવી નાખીશું. અડધું બાઉલ મેં ગાજર નાખ્યું છે. એમાં બસ આ રીતે હલાવી દઈશું. અડધું બાઉલ વટાણા નાખ્યા છે. અડધું બાઉલ બીન્સ નાખ્યું છે. અડધું બાઉલ મકાઈના દાણા નાખ્યા છે. થોડું કેપ્સિકમ નાખ્યું છે. હવે હલાવી દઈશું એને. થોડું ટોપી દઈશું. હવે જોઈ લઈશું. આ રીતે હલાવી દઈશું એને. 1 કટોરી મેં 1 વાટકી ચોખા નાખ્યા છે. આ રીતે હલાવી દઈશું. અઢી વાટકી પાણી નાખ્યું છે મેં. એમાં 1 ચમચી મીઠું, અડધું લીંબુ નીતાળ્યું છે. જો તમારે વધારે વેજીટેબલ્સ નાખવા હોય તો વધારે મસાલાવાળા ખાવા હોય તો વધારે નાખી શકો છો. બસ આ રીતે જોઈ લઈશું. હવે થઈ ગયા છે આપણા પુલાવ. સરસ એવો થઈ ગયો છે, ખીલેલો. આ રીતે હલકા હાથેથી અને હલાવવાનો છે. આ રીતે કાઢી લઈશું. હવે થોડા દાણા નાખી દઈશું. એક બાઉલમાં કાઢી દઈશું એને. હવે અને તમે દહીં સાથે ખવાય તો એના માટે સારું લાગે છે. દહીં જોડે ખાઓ, ટામેટા સોસ ખાઓ, એની જોડે સારું લાગશે. એને તમે કોઈ બી ગ્રેવી સાથે ખાઓ તો સારું લાગે. પનીરની ગ્રેવી ટામેટો સોસ જોડે સારી લાગે.